નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારા ચેનલ ખેડૂત મિત્ર ન્યૂઝમાં। આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ખેડૂતો માટે ખૂબ જ મહત્વના 5 મોટા સમાચાર। ખાસ કરીને વરસાદની આગાહી, પાકના ભાવ અને સરકારની નવી યોજનાઓ વિશેની માહિતી। તો વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લો સમાચાર દરેક ખેડૂત માટે ખૂબ જ મહત્વનો છે। 1. કમોસમી વરસાદની આગાહી। ઇન્ડિયા મીટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ મુજબ ગુજરાતના કેટલાક જિલ્લામાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। ખેડૂતોએ કાપેલો પાક સુરક્ષિત રાખવા સલાહ આપવામાં આવી છે। 2. ઘઉં અને જીરાના ભાવમાં વધારો। રાજ્યની ઘણી માર્કેટ યાર્ડમાં ઘઉં અને જીરાના ભાવમાં વધારો જોવા મળ્યો છે, જેના કારણે ખેડૂતોને સારો ભાવ મળવાની શક્યતા છે। 3. પાક વીમા યોજનામાં અરજી શરૂ। સરકાર દ્વારા પ્રધાનમંત્રી પાક વીમા યોજના માટે નવી અરજી પ્રક્રિયા શરૂ થઈ છે। ખેડૂતો ઓનલાઈન અથવા ગ્રામ સેવા કેન્દ્રમાં અરજી કરી શકે છે। 4. ખાતર અને બીજનું વિતરણ શરૂ। આગામી વાવણી સિઝનને ધ્યાનમાં રાખીને ઘણા જિલ્લામાં ખાતર અને બીજનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। 5. ડ્રીપ સિંચાઈ માટે સહાય। ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા ડ્રીપ અને સ્પ્રિંકલર સિંચાઈ માટે ખેડૂતોને સબસિડી આપવામાં આવી રહી છે। 6. કપાસના પાકમાં જીવાતનો ખતરો। કપાસના પાકમાં ગુલાબી ઈયળ જેવી જીવાતનો ખતરો વધ્યો છે। કૃષિ વિભાગે સમયસર દવા છંટકાવ કરવાની સલાહ આપી છે। 7. ડીઝલના ભાવમાં ફેરફારનો અસર। ખેતી માટે ટ્રેક્ટર અને પંપસેટમાં વપરાતા ડીઝલના ભાવમાં ફેરફારથી ખેડૂતોના ખર્ચ પર અસર પડી શકે છે। 8. માર્કેટ યાર્ડમાં પાક આવક વધતી। રાજ્યની અનેક એપીએમસી માર્કેટ યાર્ડમાં જીરું, ઘઉં અને ચણા જેવા પાકની આવક વધી રહી છે। 9. પાણીની અછતવાળા વિસ્તારમાં યોજના। સરકાર દ્વારા પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ચેકડેમ અને તળાવ બનાવવાની નવી યોજના શરૂ કરવામાં આવી છે। 10. ખેડૂતો માટે નવી કૃષિ તાલીમ। કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા આધુનિક ખેતી, ઓર્ગેનિક ખેતી અને નવી ટેકનોલોજી અંગે તાલીમ આપવામાં